ચોટીલા રાજકોટ હાઈવે પરથી લીલા લાકડાની ચોરીનો પર્દાફાશ થયો છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા રાતના સમયે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન આઈસર અને ટ્રકમાં લીલા લાકડા ભરેલા જોવા મળતા તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી। જોકે ચાલક સંતોષકારક જવાબ નહીં આપી શકતા વાહન માલિક તથા ચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। સમગ્ર મામલે આઈસર અને ટ્રક સહિત 15 વાહનો મળીને કુલ 2 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। ગ્રીન ગુજરાતની જાહેરાતો વચ્ચે લીલા લાકડાની ગેરકાયદે હેરાફેરી ઝડપાતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે। જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ચોટીલા રાજકોટ હાઈવે પરથી લીલા લાકડાની ચોરીનો પર્દાફાશ થયો છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા રાતના સમયે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન આઈસર અને ટ્રકમાં લીલા લાકડા ભરેલા જોવા મળતા તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી। જોકે ચાલક સંતોષકારક જવાબ નહીં આપી શકતા વાહન માલિક તથા ચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। સમગ્ર મામલે આઈસર અને ટ્રક સહિત 15 વાહનો મળીને કુલ 2 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। ગ્રીન ગુજરાતની જાહેરાતો વચ્ચે લીલા લાકડાની ગેરકાયદે હેરાફેરી ઝડપાતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે। જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ચોટીલા રાજકોટ હાઈવે પરથી લીલા લાકડાની ચોરીનો પર્દાફાશ થયો છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા રાતના સમયે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન આઈસર અને ટ્રકમાં લીલા લાકડા ભરેલા જોવા મળતા તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી। જોકે ચાલક સંતોષકારક જવાબ નહીં આપી શકતા વાહન માલિક તથા ચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। સમગ્ર મામલે આઈસર અને ટ્રક સહિત 15 વાહનો મળીને કુલ 2 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। ગ્રીન ગુજરાતની જાહેરાતો વચ્ચે લીલા લાકડાની ગેરકાયદે હેરાફેરી ઝડપાતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે। જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।